वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સર સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે મન વાંચન રમત વિશે જોઈએ કે શું કહે છે, આ પ્રકરણની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે અને તેમાં આપણે શું ભણવાનું છે તે જોઈ લઈએ, ત્યારબાદ આપણે દાખલાનો અભ્યાસ કરીશું। તો એમાં પહેલા છે મન વાંચન રમત, અ માઇન્ડ રીડિંગ ગેમ। શિક્ષકે વર્ગમાં કહ્યું કે આજે ગણિતનું નવું પ્રકરણ શરૂ કરે છે અને તે છે સરળ સમીકરણ। શિક્ષકે કહ્યું કે આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીશું અને એનું નામ છે સરળ સમીકરણ, સાદા સમીકરણ એટલે કે સરળ સમીકરણ। અપ્પુ, સરિતા અને અમીનાએ યાદ કર્યું કે ધોરણ 6ના જે બીજગણિતનું પ્રકરણ હતું તેમાં તેઓ શું શીખ્યા હતા, તેમણે યાદ કર્યું। અપ્પુ, સરિતા અને અમીના ખૂબ જ ઉત્સાહી હતા કારણ કે તેમણે તૈયાર કરેલ મનોવાંચન રમત તેઓ આખા વર્ગ સમક્ષ રજૂ કરવા માંગતા હતા। એમણે જે રમત તૈયાર કરી હતી મનોવાંચન રમત, તે આખા વર્ગ સમક્ષ કહેવાના હતા એટલે તે ખૂબ ખુશ હતા। શિક્ષકે તેમના ઉત્સાહને બિરદાવી તેઓને રમત રજૂ કરવા કહ્યું। અમીનાએ શરૂ કર્યું। તેણે સારાને કોઈ સંખ્યા ધારવાનું કહ્યું, પછી તેને 4 વડે ગુણી તેના પરિણામમાં 5 ઉમેરવાનું કહ્યું, પછી સારાને શું પરિણામ આવ્યું તે પૂછ્યું। તેણે કહ્યું કે તે 65 છે। અમીનાએ તરત જ સારાએ વિચારેલ સંખ્યા 15 છે તેમ કહ્યું। સારાએ હા પાડી। સારા સહિત સમગ્ર વર્ગને આશ્ચર્ય થયું। હવે અપ્પુનો વારો હતો। તેણે બાલુને સંખ્યા ધારવાનું કહ્યું। તેણે 10 વડે ગુણી મળેલા પરિણામમાંથી 20 બાદ કરવાનું કહ્યું, પછી તેણે બાલુને પૂછ્યું પરિણામ શું મળ્યું, તો બાલુએ તેને 50 કહ્યા। અપ્પુએ તરત જ બાલુએ મનમાં વિચારેલ સંખ્યા કહી કે તે 7 છે। બાલુએ તેની ખાતરી કરી। દરેક વિદ્યાર્થી જાણવા ઈચ્છતા હતા કે અપ્પુ, સરિતા અને અમીના મન વાંચન કેવી રીતે કરી રહ્યા હશે। તમને થતું હશે કે આ તે કામ કેવી રીતે કરતા હશે, તો આપણે જોઈએ કે કઈ રીતે તે કરતા હતા, એ મન વાંચન રમત શું હતી ને કેવી રીતે તેઓ રમતા હતા। તો એમાં પહેલા આપણે શીખવાનું છે સમીકરણની રચના। તો અમીનાનું ઉદાહરણ લઈએ આપણે કે અમીનાએ સારાને એક સંખ્યા ધારવાનું કહ્યું જે સંખ્યા અમીના જાણતી નથી। તેના માટે તે સંખ્યા 1, 2, 3, 11 થી લઈને 100 માની અથવા એના કરતાં વધારે કોઈ પણ હોઈ શકે। તો ચાલો આ અજ્ઞાત સંખ્યાને આપણે x કહીએ, જે સંખ્યા આપણે જાણતા નથી એટલે કે અજ્ઞાત કહેવાય, એને શું કહેવાય, અજ્ઞાત સંખ્યા। તો તેને આપણે x કહી શકીએ, y કહી શકીએ અથવા અંગ્રેજી મૂળાક્ષરના આપણે કોઈ પણ અક્ષર લઈ શકીએ છીએ। તમે y અથવા t અથવા કોઈ પણ મૂળાક્ષર x ની જગ્યાએ લઈ શકો, તેની સાથે કોઈ ફરક પડતો નથી। જ્યારે સારા ધારેલ સંખ્યાને 4 વડે ગુણે છે તો તેને 4x મળે છે। મળેલા પરિણામમાં 5 ઉમેરતા એટલે કે 4x વત્તા 5 મળે છે। 4x વત્તા 5 ની કિંમત એ x ની કિંમત પર આધાર રાખે, x ની કિંમત જો બદલાય તો 4x વત્તા 5 ની કિંમત પણ બદલાય છે। આમ જો x બરાબર 1 હોય તો 4x વત્તા 5 બરાબર 4 ગુણ્યા 1 વત્તા 5 એટલે કે 4 × 4 અને 4 ને 5 9, તો એને 9 મળ્યા, બરાબર। તો તેનો અર્થ એ થયો કે સારાએ 1 વિચાર્યો હોત તો પરિણામ 9 મળ્યું હોય। તે જ રીતે તેણે 5 વિચાર્યા હોય ત્યારે x બરાબર 5 માટે 4x વત્તા 5 બરાબર 4 ગુણ્યા 5 વત્તા 5 એટલે કે 4 × 5 = 20, 20 ને 5 = 25। આમ સારાએ 5 પસંદ કર્યા હોત તો પરિણામ 25 મળ્યું હોત। હવે આગળ જોઈએ કે સારાએ વિચારેલ નંબર શોધવા, ચલો આપણે તેના જવાબ 65 પર જઈએ। તો આપણે x શોધવો છે, તેથી 4x વત્તા 5 બરાબર 65। આ સમીકરણનો ઉકેલ આપણને સારાએ મનમાં વિચારેલ સંખ્યા આપશે કે સારાએ કઈ સંખ્યા ધારી હતી તેના પર તે આપણને ખબર પડશે। તો જોઈએ કે ચલો કઈ સંખ્યા ધારી હશે, તો કે આ 5 ને આપણે સામે લઈ જઈએ તો 60, 65 માંથી 5 જાય તો કેટલા રહેશે, 60 રહેશે અને 60 ભાગ્યા 4 કરીશું તો આપણને જવાબ મળશે 15। તો સારાએ 15 ધાર્યા હશે, જે આપણે આગળ જોઈ ગયા કે અમીનાએ એને જવાબ આપ્યો હતો કે તું એ 15 સંખ્યા ધારી છે।
તે જ રીતે આપણે અપ્પુનું ઉદાહરણ જોઈએ કે બાલુએ ધારેલ સંખ્યાને y કહીએ તો અપ્પુએ બાલુને સંખ્યાને 10 વડે ગુણી મળેલા પરિણામમાંથી 20 બાદ કરવાનું કહ્યું. તેથી બાલુ y ના ઉપયોગથી પહેલા 10y અને તેના ઉપયોગથી 10y ઓછા 20 મેળવશે અને પરિણામ 50 દર્શાવે છે, એટલે કે 10y ઓછા 20 બરાબર 50. હવે આ ઓછા 20 જે છે તે સામે જાય તે વત્તા થશે, એટલે કે 50 વત્તા 20 એટલે કે 70. 70 ભાગ્યા 10 એટલે કે 7. તે આપણે આગળ જોઈ ગયા બરાબર છે. તો એનો જવાબ આપણને 7 મળી ગયો. હવે આપણે જાણીએ છીએ તેની સમીક્ષા કે ઉપર જે સમીકરણ 4.1 આપેલું છે, એટલે કે આ સમીકરણ અને બીજું આ સમીકરણ તે શીખ્યા હતા તે યાદ કરીએ કે સમીકરણ એ ચલ પરની શરત છે. જો પહેલું સમીકરણ છે એમાં x ચલ છે અને બીજું સમીકરણ છે એમાં y ચલ છે. તો ચલનો અર્થ એવો થાય છે કે કંઈક બદલાય છે, એટલે કે એની કિંમત સતત બદલાયા કરતી હોય છે કે આપણે કોઈ પણ એની કિંમત મૂકી શકીએ છીએ. એવું જરૂરી નથી કે કાં તો x જ મુકાય કાં તો y મુકાય. બરાબર છે કે એમાં એવી કોઈ ચોક્કસ કિંમત નથી, આપણે એની કોઈ પણ કિંમત મૂકી શકીએ. 1 થી લઈને અનંત સુધીમાં કોઈ પણ કિંમત આપણે એની મૂકી શકીએ છીએ. ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે, તેની કિંમત ચોક્કસ હોતી નથી. ચલને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે x, y, z, l, m, n, p વગેરે વડે દર્શાવવામાં આવે છે. ચલના ઉપયોગથી આપણે પદાવલીની રચના પણ કરી શકીએ છીએ. x નો ઉપયોગ કરીને આપણે 4x + 5 પદાવલી રચીએ છીએ, જેના માટે x ને 4 વડે ગુણી અને મળેલા પરિણામમાં 5 ઉમેરવામાં આવે છે. તે જ રીતે y નો ઉપયોગ કરી પદાવલી 10y - 20 રચીએ છીએ. તેના માટે y ને 10 સાથે ગુણી મળેલા પરિણામમાંથી 20 બાદ કરવામાં આવે છે. આ બધા જે ઉદાહરણો છે તે પદાવલીના જ છે. આ ઉપરાંત ચલના ઉપયોગથી આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ ચલ પર પણ આપણે કરી શકીએ છીએ. પદાવલીની જે કિંમત છે તેની રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે છે. પદાવલીની કિંમત જે છે તેની રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે. આગળ આપણે જોઈ ગયા કે x બરાબર 1 હોય ત્યારે 4x + 5 બરાબર 9 થાય છે અને જ્યારે x બરાબર 5 હોય છે તો 4x + 5 બરાબર 25 મળે છે. તે જ રીતે જ્યારે આપણે x બરાબર 15 મૂકીએ તો જુઓ કે 4x + 5 બરાબર 4 × 15 + 5 એટલે કે 15 ચોક 60 + 5 બરાબર 65. અને એ જ રીતે જ્યારે x બરાબર 0 મૂકીએ તો 4x + 5 બરાબર 4 × 0 + 5 બરાબર 5 મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ચલ જે છે તે x પર શરત આધારિત છે કે x ની જુદી જુદી કિંમત મૂકવામાં આવે તો આપણને તેનો જવાબ જુદો જુદો મળે છે. હવે સમીકરણ શું છે? આ જે પદાવલી તો મળી ગઈ આપણને કે પદાવલી વિશે આપણે સમજી ગયા કે આપણે x ને 4 વડે ગુણ્યો એમાં 5 ઉમેર્યા કે y ને 10 વડે ગુણ્યા 10 વડે ગુણ્યા અને એમાંથી 10 બાદ કર્યા તો આપણને જવાબ મળ્યો. તો એ બધી પદાવલી છે. તો હવે સમીકરણ શું છે તે કે સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન વપરાય છે, એટલે કે સમાનતા એટલે કે બરાબરનું ચિહ્ન હોય છે. સમાનતાનું ચિહ્ન એ દર્શાવે છે કે પદાવલીમાં ચિહ્નની ડાબી બાજુ એટલે કે ડાબા હાથની બાજુ LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ની કિંમત અને ચિહ્નની જમણી બાજુ એટલે કે જમણા હાથની બાજુ એટલે કે RHS રાઈટ હેન્ડ સાઈડ ની કિંમત સરખી થાય છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કિંમત કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. ઉપર જે સમીકરણ આપણે જોયું એમાં ડાબી બાજુ 4x + 5 હતા અને જમણી બાજુ 65 હતા. જ્યારે બીજું સમીકરણ જોયું એમાં 10y - 20 હતા ડાબી બાજુ અને જમણી બાજુ 50 હતા. જો LHS અને RHS વચ્ચે સમાનતા સિવાયની કોઈ પણ બીજી નિશાની હોય તો તે સમીકરણ હોતું નથી. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમાનતા સિવાયની એટલે કે બરાબર સિવાયની કોઈ પણ બીજી નિશાની હોય એટલે કે લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, બરાબર નથી છે કે તો એ બધું સમીકરણ કહેવાશે નહીં. આમ 4x + 5 > 65 એ સમીકરણ નથી. તે દર્શાવે છે કે 4x + 5 ની જે કિંમત છે તે 65 કરતાં પણ વધારે છે. તે જ રીતે 4x + 5 < 65 સમીકરણ નથી. તે એવું દર્શાવે છે કે 4x + 5 ની જે કિંમત છે તે 65 કરતાં ઓછી છે. સમીકરણમાં આપણે મોટે ભાગે જોયું કે જમણી બાજુ આપણે સંખ્યા લખીએ છીએ એટલે કે અચળ પદ લખીએ છીએ કે જેની સાથે x કે y કે એવું કશું ચલ હોતો નથી. જે સમીકરણ પહેલું હતું એમાં 65 અને જે બીજું સમીકરણ હતું એમાં 50 તે જમણી બાજુ હતા, પરંતુ એવું જરૂરી નથી કે તે જમણી બાજુ હોય. સમીકરણની જમણી બાજુ કોઈ પણ ચલ સહિતની પદાવલી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે 4x + 5 બરાબર 6x - 25 માં સમાનતાની ડાબી બાજુએ 4x + 5 પદાવલી છે અને જમણી બાજુ 6x - 25 પદાવલી છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સમીકરણ એ ચલ પરની શરત છે. સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ.
બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ. બંને જે પદાવલી છે ડાબી બાજુ અને જમણી બાજુ, તો એની અંદર બેમાંથી એકમાં તો ચલ આવો જોઈએ જ. જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીની અદલાબદલી કરવામાં આવે તો પણ તે સમીકરણ જ રહે છે. એવું કહે છે કે ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીની અદલાબદલી કરવામાં આવે તો તે સમીકરણ જ રહે છે. એટલે કે ડાબી બાજુનું જે પદ છે તેને જમણી બાજુ લઈ જઈએ અને જમણી બાજુનું પદ છે તેને ડાબી બાજુ લઈ જઈએ તો પણ સમીકરણ એવું ને એવું જ રહેશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.1. એમાં પ્રશ્ન 1 છે કે જે કિંમત આપેલી છે x બરાબર 3, તો એ કિંમત મૂકીને સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તે આપણે કોષ્ટકમાં લખવાનું છે. જો સમીકરણનું સમાધાન થતું હોય તો હા લખવાનું છે અને સમીકરણનું સમાધાન થતું ના હોય તો આપણે ના લખવાનું છે. તો એમાં પહેલું જોઈએ કે x + 3 બરાબર 0 અને કિંમત આપી છે આપણને x બરાબર 3, એટલે કે x ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે અને 0 જવાબ લાવવાનો છે. તમે જોઈ શકો છો કે જમણી બાજુ 0 છે, જો બરાબર છે. તો આપણે આ x ની કિંમત અહીંયા મૂકવાની છે x ની અંદર અને એનો સરવાળો 3 સાથે કરીને આપણે જવાબ 0 લાવવાનો છે. તો જો જવાબ 0 આવશે તો સમીકરણનું સમાધાન થાય છે અને જો જવાબ 0 નહીં આવે તો સમીકરણનું સમાધાન થતું નથી એમ આપણે કહીશું. તો x બરાબર 3 મૂકીએ તો 3 + 3 બરાબર 6 થશે. 6 બરાબર નથી 0, એટલે 6 અને 0 સરખા નથી. તો આપણે એવું કહી શકીએ કે સમીકરણનું સમાધાન થતું નથી. તો બાજુમાં લખવાનું કે ના. પછી બીજું છે કે x + 3 બરાબર 0 અને એના માટે કિંમત આપી છે x બરાબર 0. હવે શું લેવાનું છે આપણે? x બરાબર 0 લેવાના છે. તો 0 + 3, 0 + 3 કેટલા થશે? 3 થશે. 3 બરાબર 0 કહેવાશે? તો કે ના કહેવાય. એટલે કે 3 બરાબર નથી 0, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી, તો લખવાનું ના. પછી છે x + 3 બરાબર 0 અને એની કિંમત લેવાની છે આપણે x ની -3, એટલે કે x બરાબર -3 મૂકવાના છે. તો -3 + 3, -3 + 3 કરીશું તો જવાબ કેટલો આવશે? 0. 0 આવશે તો કે હા, તો એનું સમીકરણમાં સમાધાન થાય છે, તો લખવાનું હા. પછી છે x - 7 બરાબર 1. હવે x બરાબર આપણે 7 મૂકવાનો છે. તો 7 - 7 કરીશું તો જવાબ કેટલો આવશે? 0, એટલે કે 7 - 7 બરાબર 0 થાય છે. એટલે કે 0 બરાબર નથી 1, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી. પછી છે x - 7 બરાબર 1 અને x ની કિંમત મૂકવાની છે 8. તો 8 માંથી 7 જશે તો કેટલા રહેશે? 1 રહેશે. તો કે 1 બરાબર 1 થશે? તો કે હા થશે, એટલે કે સમીકરણનું સમાધાન થાય છે. પછી છે 5x બરાબર 25 અને x ની કિંમત આપણે લેવાની છે 0. તો 5 × 0 કરીએ તો આપણને જવાબ મળશે 0. તો 0 બરાબર 25 કહેવાશે? તો કે ના, ના કહેવાય. એટલે કે 0 બરાબર નથી 25, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી. પછી છે 5x બરાબર 25 અને x બરાબર 5 લેવાના છે. તો 5 × 5, 5 × 5 = 25. તો 25 બરાબર 25 કહેવાશે? તો કે હા કહેવાશે, એટલે કે અહીં સમીકરણનું સમાધાન થાય છે, તો લખવાનું હા. પછી છે 5x બરાબર 25 અને x ની કિંમત લેવાની છે -5. તો 5 × -5, 5 × 5 = 25, પણ કેવા? -25. -25 બરાબર 25 કહેવાશે? તો કે નહીં કહેવાય, કેમ કે ડાબી બાજુ -25 છે અને જમણી બાજુ 25 છે, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી. પછી છે m/3 બરાબર 2 બરાબર અને m ની કિંમત લેવાની છે આપણે -6. તો -6/3 કરીશું તો આપણને જવાબ 2 તો મળશે, પણ કેવા મળશે? -2 મળશે. એટલે કે -2 બરાબર નથી 2, સમીકરણનું સમાધાન થશે નહીં, એટલે લખવાનું કે ના, સમીકરણનું સમાધાન થતું નથી. પછી છે m/3 બરાબર 2 અને m ની કિંમત લેવાની છે 0. તો 0/3 કરીશું તો જવાબ 0 મળશે. 0 બરાબર નથી 2, એટલે કે સમીકરણનું સમાધાન થતું નથી, તો લખવાનું ના. પછી છે m/3 બરાબર 2 અને m ની કિંમત મૂકવાની છે 6. તો 6/3 કરીશું તો જવાબ આપણને 2 મળશે, તો કે હા, તો સમીકરણનું સમાધાન થાય છે, એટલે કે લખવાનું હા. હવે પ્રશ્ન 2 કીધો છે કે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. તો આપણે જે કરી ગયા તે જ છે, પણ આપણે માત્ર ચેક કરવાનું છે કે સમીકરણનો ઉકેલ છે કે નહીં. જો ઉકેલ હોય તો લખવાનું કે હા ઉકેલ છે, અને ઉકેલ ના હોય તો લખવાનું કે ઉકેલ નથી. તો પહેલું જોઈએ n + 5 બરાબર 19 અને n બરાબર 1, એટલે કે n બરાબર 1 આપણે આ સમીકરણમાં મૂકવાનું છે. તો જ્યાં n દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો પહેલા લખીશું LHS બરાબર n + 5. હવે n ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 1 લખવાના છે, એટલે કે 1 + 5 બરાબર 6. અહીં જમણી બાજુ કેટલા આપ્યા છે? 19 આપ્યા છે. તો 6 અને 19 બંને સરખા છે? તો કે નથી સરખા, એટલે લખી શકાય કે 6 બરાબર નથી 19, એટલે કે LHS બરાબર નથી RHS, માટે n એ n + 5 બરાબર 19 નો ઉકેલ નથી. હવે જોઈએ બીજો દાખલો
કે 7n વત્તા 5 બરાબર 19 ને n બરાબર -2 લેવાના છે. n બરાબર કેટલા લેવાના છે? -2. LHS બરાબર 7n વત્તા 5. તો જુઓ n ની જગ્યાએ કેટલા મૂકવાના આપણે? -2 મૂકવાના. તો 7 એવા ને એવા કૌંસમાં -2 વત્તા 5. 7 દુ 14 પણ કેવા? -14. -14 વત્તા 5 ઓછા વત્તા ઓછા. 14 માંથી 5 જશે તો કેટલા રહેશે? 9 રહેશે. પણ કેવા? ઓછા. મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. મોટી સંખ્યા 14 છે, એની આગળ ઓછા છે, તો 9 ની આગળ ઓછા મૂકવાના છે. તો -9 મળે છે. જ્યારે જમણી બાજુ આપણી પાસે છે 19, એટલે કે -9 બરાબર નથી 19, એટલે કે LHS બરાબર નથી RHS. માટે n બરાબર નથી -2 એ n બરાબર -2 એ 7n વત્તા 5 નો બરાબર 19 નો ઉકેલ નથી. હવે જોઈએ 7n વત્તા 5 બરાબર 19 અને n બરાબર 2. 7n વત્તા 5 બરાબર 19. હવે n બરાબર આપણે શું મૂકવાનું છે? 2 મૂકવાના છે. તો LHS બરાબર 7n વત્તા 5. 7 એવા ને એવા n ની જગ્યાએ 2 મૂક્યા આપણે વત્તા 5. 7 દુ 14. 14 ને 5 19. 19 બરાબર 19 RHS આવે છે? તો કે હા આવે છે. તો કે LHS બરાબર RHS થાય છે. માટે n બરાબર 2 એ 7n વત્તા 5 બરાબર 19 નો ઉકેલ છે. પછી છે 4p - 3 બરાબર 13 અને કૌંસમાં પેલું છે p બરાબર 1, એટલે કે p બરાબર આપણે 1 લેવાના છે અને ચકાસવાનું છે કે LHS અને RHS સરખા છે કે નહીં તે. તો LHS બરાબર 4p - 3, p બરાબર 1 લેવાનો છે. તો 4 × 4, 4 - 3. 4 માંથી 3 જાય તો રહેશે 1. 1 બરાબર નથી 13, એટલે કે LHS બરાબર નથી RHS. માટે p બરાબર 1 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. પછી જોઈએ e. 4p - 3 બરાબર 13 અને p બરાબર હવે -4 લેવાના છે. તો LHS બરાબર 4p - 3 માં p બરાબર -4 મૂકીએ તો 4 ગુણ્યા -4 -3. 4 ચોક 16 પણ કેવા? -16. -3 -16 -3 ઓછા વત્તા. ઓછા વત્તા થાય તો 16 વત્તા 3 19 અને મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા, એટલે કે આપણને જવાબ મળશે -19. પરંતુ RHS માં આપણને આપેલું છે 13. RHS માં કેટલું આપેલું છે? 13. એટલે કે -19 બરાબર નથી 13. માટે LHS બરાબર નથી RHS. માટે p બરાબર નથી -4 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. F જોઈએ 4p - 3 બરાબર 13, p બરાબર 0. LHS 4p - 3 આપેલું છે, p બરાબર 0 મૂકીએ તો 4 ગુણ્યા 0 -3. તો 0 - 3 બરાબર -3 મળે છે. -3 બરાબર નથી 13, એટલે કે LHS બરાબર નથી RHS. માટે p બરાબર 0 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. પ્રશ્ન 3 જોઈએ. નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો. પ્રયત્ન અને ભૂલની રીતે. એટલે કે આપણે x ની અલગ અહીંયા જે ચલ આપેલો છે એ ચલની જુદી જુદી કિંમત મૂકવાની છે અને કયા ચલ માટે આપણને સાચો જવાબ મળે છે કિંમત માટે તે આપણે શોધવાનું છે. તો એમાં પહેલું છે 5p - 2 બરાબર 17. અહીં p બરાબર આપણે 0 1 2 3 મૂકીશું અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું છે 5p - 2. હવે p બરાબર 0 મૂકીએ પહેલા. તો p ની જગ્યાએ 0 મૂકીએ તો 5 કૌંસમાં 0 વત્તા 2. 0 ગુણ્યા 5 કરીશું તો જવાબ 0 મળશે. 0 વત્તા 2 કરીશું તો 2 જવાબ મળશે અને 2 બરાબર નથી 17, એટલે કે LHS બરાબર નથી RHS. તે જ રીતે જોઈએ 5p - 2 માટે p બરાબર 1 લઈને. તો p ની જગ્યાએ આપણે 1 મૂકીશું તો p 5 કૌંસમાં 1 વત્તા 2. 5 × 5 વત્તા 2. 5 ને 2 7. 7 બરાબર નથી 17, એટલે કે LHS બરાબર નથી RHS. હવે p બરાબર 2 લઈએ તો 5p - 2, 5 કૌંસમાં 2 વત્તા 2. 5 દુ 10, 10 ને 2 12. 12 બરાબર નથી 17, એટલે કે આપણે એવું કહી શકીએ કે LHS બરાબર RHS હજુ પણ થતું નથી. હવે p બરાબર 3 લઈએ તો LHS બરાબર 5p - 2, 5 કૌંસમાં 3 વત્તા 2. 5 તાલી 15, 15 ને 2 17. 17 બરાબર 17, એટલે કે LHS બરાબર RHS. આમ p બરાબર 3 કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે. આમ p બરાબર 3 એ 5p - 2 બરાબર 17 નો ઉકેલ છે. પછી છે 3m - 14 બરાબર 4. અહીંયા આપણે એમની અલગ અલગ કિંમત લઈએ 1 2 3 4 5 6 લઈએ. તો પહેલા આપણે 1 મૂકીશું તો LHS બરાબર 3m - 14. 3 કૌંસમાં 1 - 14 તો 3 × 3 - 14. 3 માંથી 14 જશે તો કેટલા રહેશે? તો કે 11. પણ કેવા? -11. તો -11 બરાબર નથી 4, એટલે કે LHS બરાબર RHS થતું નથી. પછી જોઈએ 2 મૂકીએ તો 3m - 14 એમાં m બરાબર 2 મૂકીએ તો 3 કૌંસમાં 2 - 14. 3 દુ 6. 6 - 14 કરીશું તો જવાબ મળશે -8. તો
તો -8 બરાબર નથી 4, એટલે કે LHS બરાબર RHS થતું નથી. પછી જોઈએ 3 m - 14, એમાં m બરાબર 3 મૂકીએ તો 3 કૌંસમાં 3 - 14, 3 તાલી 9, 9 - 14 કરીશું તો જવાબ મળશે આપણને -5. તો -5 બરાબર નથી 4. તો અહીં પણ આપણને LHS બરાબર નથી RHS મળે છે. હવે જોઈએ 4 મૂકીએ તો 3 m - 14 માં m બરાબર 4 મૂકતા તો 3 કૌંસમાં 4 - 14, 3 ચોક 12, 12 - 14 બરાબર -2, અને -2 એ 4 બરાબર થતા નથી, એટલે કે -2 બરાબર નથી 4, માટે LHS બરાબર નથી RHS. પછી છે જુઓ 5 મૂકવાના છે m બરાબર, તો 3 m - 14 બરાબર 3 કૌંસમાં 5 - 14, 5 તાલી 15, 15 - 14, 15 માંથી 14 જશે તો 1 રહેશે, અને 1 બરાબર નથી 4, એટલે કે LHS બરાબર નથી RHS. હવે આપણે m બરાબર 6 મૂકીએ તો 3 m - 14, 3 કૌંસમાં 6 - 14, 3 6 18, 18 - 14 4, તો કે 4 આવી ગયો, હા આવી ગયો, એટલે કે LHS બરાબર RHS થાય છે. આમ m બરાબર 6 ની કિંમત માટે સમીકરણનું સમાધાન થાય છે. આમ m બરાબર 6 એ 3 m - 14 નો ઉકેલ છે તેમ આપણે કહી શકીએ છીએ. પ્રશ્ન 4 જોઈએ, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખવાનું. આપણને વિધાન આપ્યું હશે તેના પરથી આપણે સમીકરણ બનાવવાનું છે. x અને 4 નો સરવાળો 9 છે. x અને 4 નો સરવાળો કેટલો છે? 9 છે. અહીં બે સંખ્યા આપેલી છે, જુઓ x અને બીજી સંખ્યા 4 છે, અને પાછું આપણને કીધું છે સરવાળો, એટલે વચ્ચે કરવાનું વત્તાનું ચિહ્ન. એનો સરવાળો કેટલો આપ્યો છે? 9. એકદમ સિમ્પલ છે, x + 4 બરાબર 9 એવું સમીકરણ આપણને મળશે. પછી છે y માંથી 2 બાદ કરતા 8 મળે. શું કે છે? y માંથી 2 બાદ કરતા 8 મળે, એટલે કે y પણ એવો ને એવો. હવે એમાંથી 2 બાદ કરવાના છે, એટલે કે -2 કરતા 8 મળે છે, એટલે 8 બરાબર છે, એટલે કે y - 2 બરાબર 8. પછી છે a ના 10 ગણા 70 છે. a ના 10 ગણા એટલે કે a નો ગુણાકાર 10 જોડે કરવાનો છે, એટલે કે 10a બરાબર 70. પછી છે ચોથું, એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે છે. કોઈ એક સંખ્યા b છે એને 5 વડે આપણે ભાગીએ છીએ તો જવાબ આપણને 6 મળે છે. તો b ભાગ્યા 5 બરાબર 6. પાંચમું જોઈએ, t નો 3/4 ભાગ એ 15 છે. t નો 3/4 ભાગ, 3/4 ભાગ એટલે 3/4 ગુણ્યા t, એટલે કે 3t/4 બરાબર 15. પછી છે m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. તો m ના 7 ગણા એટલે 7m, એની અંદર 7 ઉમેરવાના છે, એટલે કે વત્તા કરવાના છે, એટલે કે 7m + 7, એનો જવાબ કેટલો મળે છે? 77 મળે છે. એટલે સમીકરણ આ રીતે બનશે, 7m + 7 બરાબર 77. પછી છે કોઈ સંખ્યા x ના 1/4 માંથી 4 બાદ કરતા 4 મળે. કોઈ એક સંખ્યા 1/4 છે, 1/4 એટલે 1/4 x આવશે, એમાંથી 4 બાદ કરીએ તો આપણને 4 જવાબ મળે છે, એટલે કે x/4 - 4 બરાબર 4 જવાબ આપણને મળવો જોઈએ. તો એ સમીકરણ છે કે x/4 - 4 બરાબર 4. હવે છે y ના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે છે. તો y ના 6 ગણા કેટલા થશે? 6y થશે. એમાંથી 6 બાદ કરવાના છે, એટલે કે 6y - 6 બરાબર 60. આગળ જોઈએ 9મો દાખલો. જો તમે z ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. z નો ત્રીજો ભાગ એટલે કે z/3. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 3 ઉમેરવાના છે, તો +3. પછી છે બરાબર 30, એટલે કે આપણને સમીકરણ મળશે z/3 + 3 બરાબર 30. તો અહીં આપણો પ્રશ્ન 4 પણ પૂરો થયો. હવે જોઈએ પ્રશ્ન 5 કે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખવું. આપણે ઉપર જે પ્રશ્ન 4 માં કર્યું તે વિધાન પરથી સમીકરણ લખવાના હતા. હવે પ્રશ્ન 5 માં આપણે કરવાનું છે સમીકરણ પરથી વિધાન. તો પહેલું વિધાન આપણે બનાવીએ સમીકરણ પરથી કે p + 4 બરાબર 15. તો જુઓ પહેલા p થી સ્ટાર્ટ કરવાનું. p ની અંદર આપણે કેટલા ઉમેર્યા છે? 4 ઉમેર્યા છે. 4 ઉમેર્યા આપણને જવાબ કેટલો મળે છે? 15 મળે છે. તો લખવાનું કે p માં 4 ઉમેરતા 15 મળે. બરાબર છે, સમીકરણ પરથી જોઈને જ લખવાનું છે. બીજું વિધાન બનાવીએ, m - 7 બરાબર 3 છે. તો શું કરીશું? તો કે m માંથી 7 બાદ કરીશું. તો લખવાનું m માંથી 7 બાદ કરતા 3 મળે છે. પછી ત્રીજું સમીકરણ જોઈએ, 2m બરાબર 7. તો જોઈએ અહીંયા સરવાળો કે બાદબાકી એવું કશું આપ્યું નથી. અહીંયા આપણને આપ્યો છે ગુણાકાર. કોનો ગુણાકાર આપ્યો છે? તો કે 2 અને m નો. તો
તો લખવાનું m ના 2 ગણા 7 થાય, m ના 2 ગણા કેટલા થાય 7 થાય, 2m છે એટલે m ના બમણા કરીએ તો આપણને 7 જવાબ મળે છે। પછી આપ્યું છે m પંચમાંશ બરાબર 3 એટલે કે m ના છેદમાં 5 બરાબર 3, તો એનો જવાબ આપણે લખી શકીએ કે m નો પાંચમો ભાગ 3 થાય છે। પછી છે પાંચમું 3m છેદમાં 5 બરાબર 6, તો આપણે લખી શકીએ કે m જે છે એના 3 ગણા કરીએ એટલે કે m ના 3 ગણાને 5 વડે ભાગતા આપણને કેટલો જવાબ મળે છે 6 જવાબ મળે છે। પછી છે 3p + 4 બરાબર 25, 3p + 4 બરાબર 25 છે એટલે કે p ના 3 ગણામાં આપણે 4 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 25। પછી છે 4p - 2 બરાબર 16, એટલે કે p ના 4 ગણામાંથી આપણે 2 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે 16 મળે છે। અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 16 કરવાના છે। પછી જુઓ p/2 + 2 બરાબર 8, એટલે કે p ના અડધા ભાગમાં 1/2 p કહેવાય, આને p/2 છે એને શું કહેવાશે 1/2 p એટલે કે અડધો p કહેવાશે। તો લખવાનું p ના અડધા ભાગમાં 2 ઉમેરતા આપણને કેટલા મળે છે 8 મળે છે, એટલે કે p ના અડધા ભાગમાં આપણે 2 ઉમેરીએ તો આપણને કેટલો જવાબ મળશે 8 જવાબ મળશે। પ્રશ્ન 6 જોઈએ કે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ લખો। ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે। ઇરફાન પાસે 37 લખોટી છે તો પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે આપણે m ધારવાનું છે। અહીં આપણે એક સમીકરણ બનાવવાનું છે, આ જે વિગત આપી છે એના પરથી આપણે શું બનાવવાનું છે સમીકરણ બનાવવાનું છે। ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા, એટલે કે પરમિત પાસે જેની પાસે આવું કરતા આવતું હોય, અહીં જુઓ 5 ગણા કરતા આવું કરતા આવતું હોય તે એના બરાબર આપણે ધારવાનું છે। કોના બરાબર ધારીશું તો કે પરમિત પાસે કરતા એવું આવેલું છે એટલે પરમિત માટે આપણે સંખ્યા ચલ ધારીશું। ધારો કે પરમિત પાસે m લખોટી છે, આપણે કહી દીધું છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા આપણે m ધારવાની છે, તો આપણે દાખલો પણ એ રીતે ગણીશું કે પરમિત પાસે m લખોટી છે। હવે કીધું છે કે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી ઇરફાન પાસે વધુ છે, એટલે કે પરમિત પાસેની લખોટીના 5 ગણા કેટલા થશે તો કે 5x એટલે કે 5m થશે, સોરી। હવે આપણને કીધું છે કે ઇરફાન પાસે જે લખોટી છે તે કે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા પણ 7 વધારે છે, તો આપણે એવું લખી શકીએ કે ઇરફાન પાસેની લખોટી બરાબર પરમિત પાસેની લખોટીની સંખ્યાના 5 ગણા વત્તા 7, એવું આપણે લખી શકીએ છીએ, બરાબર છે। આમ એના પરથી આપણે સમીકરણ બનાવીએ કે ઇરફાન પાસેની લખોટી બરાબર 5m + 7, ઇરફાન પાસેની લખોટી બરાબર કેટલી થશે તો કે 5m + 7, કઈ રીતે તો કે પરમિત પાસેની લખોટી છે એના 5 ગણા છે અને એમાં 7 ઉમેરીએ એટલા વધારે છે લખોટી એની પાસે, એટલે કે 5m + 7 એની પાસે લખોટી રહેલી હશે ઇરફાન પાસે। પરંતુ ઇરફાન પાસે કુલ કેટલી લખોટી છે 37 લખોટી છે, તો એના પરથી સમીકરણ શું બનશે તો કે 5m + 7 બરાબર 37 થાય। બીજો દાખલો જોઈએ। લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, લક્ષ્મીના પિતા જે છે તે 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે। લક્ષ્મીની ઉંમર જે છે એના 3 ગણા કરીએ એના કરતાં પણ 4 વર્ષ વધારે છે, તો લક્ષ્મીની ઉંમર માટે આપણે y ધારીએ પહેલા અને y ધારીને દાખલો આપણે ગણીએ આગળ। તો કે જુઓ અહીં આપેલું છે કે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી, જેના ગણાથી કે જેના કરતા એવું હોય એની ઉંમર આપણે ધારવાની, તો અહીંયા લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી એવું કીધું છે એટલે આપણે લક્ષ્મીની ઉંમર ધારવી પડે। તો લક્ષ્મીની ઉંમર y વર્ષ છે, લક્ષ્મીની ઉંમરના 3 ગણા 3y થશે। હવે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે તો કે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા એટલે કે વધારે છે, એટલે લખીશું કે લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર લક્ષ્મીની ઉંમરના 3 ગણા વત્તા 4 વર્ષ લક્ષ્મીના, બરાબર। તો હવે જોઈએ એના પિતાની ઉંમર કેટલી છે તો લક્ષ્મીની ઉંમર y છે એના 3 ગણા કરીએ તો 3y થાય, એના કરતાં 4 વર્ષ મોટા છે એટલે કે વત્તા 4 લખીશું, એટલે કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી થશે 3y + 4 વર્ષ થશે। પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ છે, કેટલા વર્ષ છે 49 વર્ષ છે, એટલે એના પરથી સમીકરણ આપણે બનાવી શકીએ કે 3y + 4 બરાબર 49। તો અહીંયા દાખલો પૂરો થયો। હવે જોઈએ દાખલા નંબર 3। શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। એવું કે છે કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના જે ગુણ છે તેના ગુણના આપણે બમણા કરીએ
તો એના કરતાં 7 ગુણ વધારે મળે છે. સૌથી વધારે જેને ગુણ મળ્યા છે તે, અને સૌથી વધારે ગુણ આપણાને કીધા છે 87, અને સૌથી ઓછા ગુણ માટે આપણે એલ ધારવાનું છે. તો સૌથી ઓછા ગુણ વિશે આપણે એલ ધારી લઈએ કે ધારો કે સૌથી ઓછા ગુણ એલ છે, અને સૌથી ઓછા ગુણના 2 ગણા કેટલા થશે? તો કે 2l થશે. હવે આપણને કીધું છે કે સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે સૌથી ઓછા ગુણના 2 ગણા વત્તા 7 વધારે છે, એટલે કે સૌથી ઓછા ગુણ જે છે એના ડબલ કરવાના છે, 2 ગણા કરતાં 7 વધારે છે, એટલે કે સૌથી વધારે ગુણ બરાબર 2l વત્તા 7 થાય. સૌથી વધારે ગુણ કેટલા થશે? તો કે 2l વત્તા 7. પણ સૌથી વધારે ગુણ એને મેળવ્યા છે 87, એટલે એના પરથી સમીકરણ બન્યું 2x વત્તા 7 બરાબર 87 થશે. હવે ચોથો દાખલો જોઈએ. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ હોય એ આધાર કોણ કરતાં 2 ગણો છે. આધાર કોણનું માપ b ધરવાનું છે. યાદ રાખો કે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે જોઈએ દાખલો જોઈએ કે ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણનો આધાર કોણ b છે. સમદ્વિબાજુ ત્રિકોણનો જે આધાર કોણ છે ને એ કેટલો છે? b છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના બંને ખૂણાના માપ કેવા છે? સરખા છે. કેમ કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી હોય, બે બાજુ સરખી હોય તો તેની સામેના ખૂણા પણ કેવા થશે? સરખા થશે. એટલે અહીં આપણે લખ્યું છે કે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના બંને ખૂણાના માપ સરખા છે. પાયાના બીજા આધાર કોણનું માપ પણ b છે. તો ત્રિકોણનો શિરોબિંદુ આગળનો કોણ કેટલો થશે? તો કે 2 કૌંસમાં પાયાના કોણ જેટલો થાય, એટલે કે 2 ગુણ્યા b એટલે કે 2b થશે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે 180 અંશ થશે. તો 180 અંશ લેવા માટે b વત્તા b વત્તા 2b બરાબર 180. તો હવે b ગણોના કેટલા b છે? તો કે b વત્તા b 2b વત્તા 2b 4b બરાબર 180. હવે આને આપણે સમીકરણ ઉકેલીએ તો આપણને એનો જવાબ પણ મળી જાય. પણ આપણે માત્ર સમીકરણ બનાવવાનું છે તો માત્ર સમીકરણ જ બનાવવાનું છે, બીજું વધારે અંદર કશું લખવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.2 વિશે અભ્યાસ કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.